આગામી 16 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં કુલ 8 શોભાયાત્રાઓનું આયોજન થનાર છે. એમાં એ 8 પૈકી 5 રથયાત્રા જે છે એ ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ છે અને 3 બીજી શોભાયાત્રાઓ છે, જેમાં એક સંત વેલનાથજીની શોભાયાત્રા છે, એક બીજી માતાજીની જન્મોત્સવની શોભાયાત્રા છે અને એક અન્ય રામાપીર દેવની શોભાયાત્રા છે. આમ 8 શોભાયાત્રાઓને લઈને માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચંદન મલ્લિક સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. તમામ પોલીસ સ્ટેશન સ્તર ઉપર જે એરિયા ડોમિનેશનની કાર્યવાહી અને ફ્લેગ માર્ચની કાર્યવાહી કરવાની થાય છે એ પૂરી કરી લીધી છે. તમામ સમાજના આગેવાનો સાથે એકતા સમિતિની મીટિંગ પણ પૂરી થઈ ગઈ છે. આની સાથે સાથે અમારી સાયબર સેલની ટીમ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો જે છે 24/7 તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર વોચ રાખી રહી છે અને કોઈ પણ પ્રકારની ઓબ્જેક્શનેબલ પોસ્ટ હોય તો એમાં કડક પગલાં લેવા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની અને એસઓજીની ટીમો પણ જે ટ્રબલ મેકર્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ અટકાયતી પગલાંની પ્રિવેન્ટિવ એક્શન્સની કામગીરી કરી રહી છે. બંદોબસ્ત ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આવતીકાલના બંદોબસ્તમાં કુલ એક ડીઆઈજી શ્રીના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી શ્રી, 6 એસીપી શ્રી, 23 પીઆઈ શ્રી, 91 પીએસઆઈ શ્રી અને 900 કરતાં વધારે પોલીસ જવાન જે છે એ તૈનાત રહેવાના છે. અને એ પોલીસ જવાનો સાથે ટીઆરબી, હોમગાર્ડ અને એસઆરપીના જવાનોની સંખ્યા શામિલ કરીએ તો 1800 કરતાં વધુ જવાનો આવતીકાલના બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે. અને અમે કોન્ફિડન્ટ છીએ કે આવતીકાલનો જે તમામ બંદોબસ્ત છે એ શાંતિપૂર્ણ, સમન્વયપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે. આજે રિહર્સલ ક્યાં આજે જગન્નાથ મંદિર, કૈલાશનાથ આશ્રમ, ખોડિયાર માતા મંદિરની જે રથયાત્રા છે એનો રૂટ સૌથી લાંબો છે, જે 25 કિલોમીટરનો છે. આજનો જે ફ્લેગ માર્ચ છે માનનીય સીપી સરના માર્ગદર્શન હેઠળ આ 25 કિલોમીટરના રૂટ કવર કરવામાં આવશે અને એના ઉપર તમામ પોલીસના પોઈન્ટ્સ અમે ગોઠવ્યા છે અને એની સાથે સાથે વાહનોનો ફ્લેગ માર્ચ અમે કરવાના છીએ.